નમસ્તે, જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી હાંડવો બનાવીશું। તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ઇન્સ્ટન્ટ હાંડવો છે। 20 થી 25 મિનિટમાં તે બનીને તૈયાર થઈ જાય છે। તમારે ચોખા કે દાળ પલાળવાની ઝંઝટ નથી કરવાની કે ના આથો લાવવાની ચિંતા કરવાની। તો ચલો જોઈએ આની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો અહીંયા મેં દૂધી લીધી છે। દૂધી મોટી છે તો આપણે 150 થી 200 ગ્રામ જેટલી દૂધીનો યુઝ કરવાનો છે। તો આ રીતે દૂધીને મેં કટ કરી લીધી છે। હવે આપણે તેને છોલી લેવાની છે અને છોલ્યા બાદ હું તેને પાણીથી સરસ રીતે ધોઈ લઈશ। તો હવે આપણે દૂધીને ધોઈને તેને છીણવાની છે। દૂધી થોડી વધારે પણ તમે એડ કરી શકો છો। વધારે એડ કરવાથી સોફ્ટ બને છે હાંડવો, કોઈ પ્રોબ્લેમ નથી। તો થોડી વધારે હશે તો પણ ચાલશે। તો તમે જોઈ શકો છો દૂધીનું છીણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને સાઈડમાં મૂકીશું। અહીંયા મેં સેમ સાઈઝની 3 કટોરી લીધી છે। 1 કટોરી સોજીથી ભરી છે, અડધી કટોરી બેસન અને ચોથા ભાગનો અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે। તો એક બાઉલમાં 1 કટોરી ભરીને સોજી એડ કરીશું। ચોથા ભાગનો આપણે ચોખાનો લોટ લેવાનો છે અને અડધી કટોરી બેસન લીધો છે। તો બેસનને આપણે એને ચાળીને યુઝ કરવાનો છે। તેમાં લમ્સ હોય છે, ગઠ્ઠા હોય છે। તો બેસનની કોઈ પણ રેસીપી બનાવો તો તેને આ રીતે ચાળીને યુઝ કરશો તો તમારું જે બેટર હશે તે એકદમ ફટાફટ બનીને તૈયાર થતું હોય છે। તો મેં તેને સરસ રીતે આ રીતે ચાળી લીધો છે। હવે આપણે તેમાં ડ્રાય મસાલા એડ કરીશું। તો અહીંયા મેં અડધી ચમચી હળદર પાવડર લીધો છે, 2 નાની ચમચી ધાણા જીરું પાવડર અને 2 નાની ચમચી લાલ મરચું પાવડર। થોડો આપણે તેમાં ગરમ મસાલો, કિચન કિંગ ગરમ મસાલો એડ કરીશું। મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે। બધી જ ડ્રાય સામગ્રીને આપણે પહેલાં મિક્સ કરી લેવાની છે। તો તેને સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે, દૂધીનું છીણ એડ કરીશું, હવે આપણે છાશ વડે આનું બેટર બનાવવાનું છે। તો અહીંયા મેં અમૂલની છાશ લીધી છે। તો જરૂર મુજબ આપણે થોડી થોડી નાખતા જવાનું છે અને બેટરને મિક્સ કરતા જવાનું છે। એક સાથે વધારે છાશ આપણે એડ નથી કરવાની, નહીંતર બેટર ગાઢું બની જાય, પતલું થઈ શકે છે। તો આ રીતે આપણે તેને હલાવતા જઈશું અને છાશ થોડી જરૂર પડે તેમ યુઝ કરતા જઈશું, તેમાં આ રીતે એડ કરતા જઈશું। તો તમે જોઈ શકો છો કે બેટરને હું એક જ ડાયરેક્શનમાં સરસ રીતે મિક્સ કરી રહી છું અને તેની કન્સિસ્ટન્સી પણ આપણે આ રીતની જ રાખવાની છે। એકદમ આપણે તેને થીક નથી રાખવાનું અને એકદમ પતલું પણ ના હોવું જોઈએ। હવે આપણે તેને ઢાંકીને 5-7 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે તેના તડકાની તૈયારી કરીશું। તો અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે અને ગેસ પર તડકા પેન મૂકી દીધું છે। હવે આપણે તેમાં 2 ચમચા મગફળીનું તેલ એડ કરવાનું છે। તમે મગફળીના તેલની જગ્યાએ બીજા કોઈ પણ તેલનો યુઝ કરી શકો છો। હવે આપણે તેમાં 1 નાની ચમચી રાઈને ચટકાવવાની છે। 2 સૂકી લાલ મિર્ચ મેં નાખી દીધી છે, આમાં એડ કરી દીધી છે। હવે આપણે મગફળીના કાચા દાણા આમાં એડ કર્યા છે। હવે હું તેમાં મીઠો લીમડો અને થોડીક હિંગ એડ કરીશ। હવે હું 2 ચમચી આની અંદર સફેદ તલ નાખીશ। તમે જોઈ શકો છો તડકો કેટલો ફાઇન આપણો બનીને તૈયાર થઈ ગયો છે, વઘાર કહેવાય ગુજરાતીમાં। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું અને જે બેટર આપણે બનાવ્યું હતું તેમાં આને એડ કરવાનું છે। મગફળીના દાણા ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે, જરૂરથી એડ કરો। મેં બધું જ મિક્સ કરી દીધું છે, પણ મિક્સ કરતો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો સોરી। હવે આપણે ગેસ પર એક પેન રાખી દીધું છે અને પેનમાં 1 નાની ચમચી જેટલું તેલ મેં એડ કર્યું છે અને સ્પેચ્યુલાથી હું પેનને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશ અને હવે આપણે પેનને થોડું ગરમ થવા દઈશું।
હવે મેં અહીંયા 1 ઈનોનું પાઉચ લીધું છે, આ લેમન ઈનો છે. હવે આપણે આખું પાઉચ આની અંદર એડ કરી દેવાનું છે આ રીતે ઈનોનું. હવે આપણે તેને ફટાફટ મિક્સ કરી લેવાનું છે. થોડી પણ રાહ જોયા વગર આપણે તેને મિક્સ કરીને તરત જ પેનની અંદર આપણે આ બેટરને એડ કરી દેવાનું છે. કેમ કે ઈનો છે એ થોડી ક્ષણો પૂરતું જ કામ કરતું હોય છે, તો તેને તરત જ આપણે આ રીતે એડ કરી દેવાનું છે. થોડી પણ વાર લાગશે તો ઈનો છે તે એનું કામ સારી રીતે નહીં કરે અને હાંડવાને આપણા હાંડવા કે કોઈ પણ રેસીપી હોય તેને સરસ રીતે ફૂલાવશે નહીં. તો બસ આ રીતે મેં બધું જ ખીરું એડ કરી દીધું છે. ઉપરથી વ્હાઈટ તલથી આ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાના છે. ખૂબ જ સરસ દેખાય છે અને સ્વાદ પણ બહુ જ ફાઇન આવે છે. ગેસ ધીમો કરીશું અને આપણે ઢાંકીને તેને થવા દેવાનું છે. જ્યારે તે એકદમ નીચેથી ગોલ્ડન કલર આવી જાય ત્યારે આપણે તેને ચેક કરવાનું છે. તો તમે જોઈ શકો છો થોડી વાર બાદ આપણે તેને આ રીતે જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, ચાકુથી આ રીતે ચેક કરવાનું છે. ચાકુ એકદમ સાફ નીકળ્યું છે ને ઉપરની જે લેયર છે ને તે એકદમ ડ્રાય છે, હાથમાં ચીપકતી પણ નથી. તો હવે આપણે એક ડીશને ઓઇલથી આ રીતે ઓઇલથી હું ગ્રીસ કરીને તેને ઉલટાવી દઈશ. બે સાઈડથી આપણે તેને ગોલ્ડન કલરનો શેકવાનો છે. તો આ રીતે તેને મેં ઉલટાવી દીધો છે. તો બીજી સાઈડથી પણ તે સરસ રીતે શેકાઈ જાય. ફરી આપણે ઢાંકીને ધીમી આંચે થવા દઈશું 4-5 મિનિટ માટે અને ફરી હું એને હાંડવાને ડીશમાં એ જ રીતે સીધો કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હાંડવાનો કલર કેટલો ફાઇન આવ્યો છે. ખાવામાં પણ ખૂબ જ સરસ બન્યો છે. તે રેસીપી પસંદ આવે તો ચેનલ